હાય ગાઈસ, તો આજે છે ને આપણે રાજમા બનાવીશું। તો આમાં છે ને રાજમા મેં રાત્રે પલાળીને એને બોઇલ કરીને રાખી દીધા છે। જુઓ તમે, બે ટામેટા ઝીણા કટ કરી લીધા છે, ડુંગળી 3 થી 4 ઝીણી કટ કરી છે અને આદુ અને લસણની પેસ્ટ છે। જો ગાઈસ, એક કઢાઈ લઈ લીધી છે, એની અંદર તેલ એડ કરીને જીરું, તમાલપત્ર અને છે ને મરચું એડ કરી દેવાના છે। જો તેલ થઈ જાય ને એટલે આપણે આદુ લસણની પેસ્ટ એડ કરવાની છે। હવે છે ને ડુંગળી એડ કરીશું। ડુંગળી આપણી છે ને ગોલ્ડન બ્રાઉન કલરની ના થાય ને ત્યાં સુધી હવે એને થવા દેવાની છે। ડુંગળી છે ને સરસ રીતે શેકાઈ ગઈ છે એટલે હવે આપણે ટામેટા એડ કરીશું। જો ગાઈસ, ટામેટા થઈ ગયા હતા એટલે અંદર મરચું, હળદર, બેઝિક મસાલા જેવા કે ધાણા જીરું છે, ગરમ મસાલો છે અને મીઠું એડ કર્યું છે। જો ગાઈસ, મસાલો છે ને એકદમ એક રસ થઈ ગયો છે। હવે થોડું પાણી એડ કરીને એને આપણે છે ને ચડવા દેવાનો છે। જો ગાઈસ, મસાલામાં તેલ છૂટું પડી ગયું છે અને મસાલો આપણો થઈ ગયો છે એટલે આપણે છે ને હવે આપણા રાજમા એડ કરીશું। હવે ગાઈસ, કેવું થતું હોય છે કે આનું જે ગ્રેવી હોય છે ને પતલી પાણી જેવો રસો થઈ જતો હોય છે। તો એના માટે મેં શું કર્યું, થોડા રાજમાને અલગ લઈને છે ને એને થોડું પાણી એડ કરીને ક્રશ કરી દીધા છે। હવે આ પાણીને છે ને આપણે અંદર એડ કરી દેવાનું છે। હવે આનાથી શું થશે, આપણી ગ્રેવી એકદમ ઘટ્ટ બનશે અને એક રસ થયેલા રાજમા લાગશે। હવે આને 10 મિનિટ માટે ઢાંકીને આપણે થવા દેવાનું છે। 10 મિનિટ પછી આપણું શાક બનીને રેડી છે। આમાં છે ને પાણીવાળો રસો નહીં થાય, રસો એકદમ જાડો થયો છે। તમે મારી સ્ટાઇલથી એકવાર તમે ટ્રાય કરજો અને મને રિવ્યૂ ચોક્કસથી આપજો। થેન્ક યુ।